હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11ની અંદર એક નવો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? ઓકે, તો નામ ઉપરથી તો આપણે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એ ખ્યાલ નહીં આવે, પણ તમે ઘણા બધા એવા ઉદાહરણ જોયેલા છે કે જે પ્રક્ષિપ્ત ગતિના હોય છે. સિમ્પલ, જેમ કે જમીન ઉપર કોઈ બોલ પડ્યો છે, એ બોલને તમે પગથી કિક મારો છો તો એ બોલ જમીનથી થોડો ઊંચો ઉછળશે, પછી સીધો જમીન ઉપર પડવાનો પ્રયત્ન કરશે. અથવા તો જ્યારે ક્રિકેટની રમતમાં બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન જ્યારે એને સિક્સ મારે છે, ત્યારે એ બોલ બેટથી ઉછળી હવામાં ઊંચો જઈ અને કોઈ એક સ્થાન ઉપર પડતો હોય છે. તો આવા પ્રકારની જે બોલની જે ગતિ છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખી શકીએ. તો પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે એટલું સમજ્યા કે પ્રક્ષિપ્ત ગતિ એટલે એવી ગતિ કે જેની અંદર કોઈ પદાર્થ જમીનથી હવામાં થોડો ઉછળી અને પછી પાછો જમીન ઉપર આવતો હોય, અને એવા વખતે એનો જે પર્વલય પ્રકારનો જે આકાર બનતો હોય ગતિમાર્ગનો, તો આવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ. જેમ કે માની લો કે આ જમીન છે, આ જગ્યાએ ફૂટબોલનો બોલ પડ્યો છે. અહીંથી જ્યારે ફૂટબોલનો પ્લેયર કિક મારે છે ત્યારે બોલ હવામાં ઉછળે છે, ઉછળી અને જમીન ઉપર બીજા કોઈ સ્થાન ઉપર પડે છે. તો આ દરમિયાન આનો જે આ ગતિમાર્ગ રહ્યો, આ ગતિમાર્ગ એ પર્વલય આકારનો ગતિમાર્ગ થાય, અને આવા પ્રકારની જે ગતિ રહી એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. પ્રક્ષિપ્ત ગતિની ખાસિયત એ છે કે પ્રક્ષિપ્ત ગતિમાં જે પણ પદાર્થ હોય એ પદાર્થ સમક્ષિતિજ દિશામાં પણ અંતર કાપતો હોય અને સાથે સાથે ઉર્ધ્વ દિશામાં પણ અંતર કાપતો હોય. એટલે બોલ છે, બોલ અત્યારે જમીન ઉપર પડ્યો છે. માની લો કે જમીનની આ જે રેખા રહી એ આપણે સંદર્ભ રેખા તરીકે લઈ લઈએ. હવે બોલ અહીંયાથી જ્યારે ફૂટબોલ પ્લેયર અહીંથી કિક મારશે ત્યારે બોલ અહીંથી આ જગ્યાએ આવ્યો તો એક્સ દિશામાં એને સ્થાનાંતર કર્યું, એટલે સમક્ષિતિજ દિશામાં એને અંતર કાપ્યું. સાથે સાથે બોલ હવામાં ઉછળી અને નીચે પડે છે તો હવામાં પણ એ કંઈક અંતર કાપે છે. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ સમક્ષિતિજ અને ઉર્ધ્વ બંને દિશામાં કંઈક અંતર કાપશે. પરંતુ પ્રક્ષિપ્ત ગતિમાં જુઓ કે ફૂટબોલનો પ્લેયર જ્યારે એને કિક મારે છે તો આ જગ્યાએ જ્યારે બોલ હોય એ વખતે કિક મારશે ત્યારે ફક્ત આ જગ્યાએ જ એના ઉપર બળ લાગશે, જેના લીધે શું થશે? પદાર્થ હવામાં ઉછળશે, ઉછળી અને કોઈ એક બીજા સ્થાન ઉપર જઈ અને પડશે. આવી સ્થિતિમાં એટલે કે પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગથી આગળ જશે અને ઉર્ધ્વ દિશામાં નિયમિત પ્રવેગથી આગળ જશે. કદી એવું થશે કે પદાર્થ આમ ઉછળ્યો, અચાનક ધબ દઈને નીચે આવી જાય? પદાર્થનો તમે એનો આકાર જુઓ તો એ ધીમે ધીમે કરતો એનો ઉર્ધ્વ દિશાનું સ્થાનાંતર વધ્યું, મહત્તમ થયું, ધીમે ધીમે કરતું ઘટ્યું. આનો મતલબ એ થયો કે પદાર્થ ઉર્ધ્વ તરફ એટલે આ જે શિરોલંબ દિશા રહી, શિરોલંબ દિશામાં પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હશે, જેના લીધે ધીમે કરતો એનો વેગ વધે છે. જેમ કે તમે કોઈ બોલ ફેંકો તો શરૂઆતમાં ફેંકશો એટલે એનો વેગ વધારે હશે, પછી જેમ ઉપર જશે એનો વેગ ઘટતો જશે. મહત્તમ ઊંચાઈએ વેગ 0 છે, પછી જેમ નીચે આવશે એમ વેગ વધતો જશે. આમ પદાર્થ જેમ ઉપર તરફ જાય છે એટલે શિરોલંબ દિશામાં જેમ ગતિ કરતો જશે એમ વેગમાં ઘટાડો થશે, 0 થશે, વધારો થશે. આમ વેગમાં કોન્સ્ટન્ટ રીતે વધારો ઘટાડો થાય છે. એટલા માટે કહી શકાય કે શિરોલંબ દિશામાં કોઈ પણ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે. બરાબર? એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ શિરોલંબ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. સાથે સાથે પદાર્થને જ્યારે કિક મારીએ છીએ તો અહીંથી આ બાજુ પહોંચે છે પદાર્થ, એ વખતે પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. એનો વેગ હંમેશા અચળ રહેતો હોય છે. બરાબર? અહીંથી ગયો, ઉપર ગયો અને નીચે આવ્યો તો અહીંથી લઈને અહીંયા સુધી જે સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપશે એ સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતર દરમિયાન એનો વેગ અચળ રહેતો હોય છે, અને શિરોલંબ દિશાની ગતિ દરમિયાન એનો પ્રવેગ અચળ રહેતો હોય છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની બે ખાસિયતો ખાસ ધ્યાન
રાખવાની છે. ચલો પહેલા પ્રક્ષિપ્ત પદાર્થની આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર લાગતું હોય એ જગ્યાએ સમક્ષિતિજ સાથે, ધારો કે પદાર્થને અહીંથી ફેંક્યો એટલે સમક્ષિતિજ સાથે કઈ ખૂણો બનાવે છે, સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ એટલે સમક્ષિતિજ, નિયમિત રીતે સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે સમક્ષિતિજ દિશાનો વેગ અચળ અને ઉર્ધ્વ દિશાનો પ્રવેગ અચળ, તો નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો આવી x અને y બંને દિશામાંની ગતિ એટલે દ્વિપારિમાણિક ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ અને આવો જે પદાર્થ આવી ગતિ કરતો હોય એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. ક્લિયર? ઓકે, ફરીથી જોઈ લો, વ્યાખ્યા એકદમ ઈઝી છે કે કોઈ પણ પદાર્થ હોય એને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ આપણે આ પ્રક્રિયા કરાવવાની. તો કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકીએ છીએ એટલે કિક મારો એટલે સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ઉછળે, સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકીએ ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે પદાર્થ ગતિ કરે છે અને પદાર્થની આવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહી શકીએ છીએ. ક્લિયર? અને જે પદાર્થ આવી ગતિ કરે એને આપણે પ્રક્ષિપ્ત પદાર્થ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આગળ પ્રક્ષિપ્ત પદાર્થ, પ્રક્ષિપ્ત ગતિ સમજવા માટે એક આકૃતિ બતાવેલી છે કે XY સમતલ જે રહ્યું, આ XY સમતલ છે. XY સમતલમાં ધારો કે કોઈ એક પદાર્થને આપણે ઉગમ બિંદુથી ફેંકવાની શરૂઆત કરીએ છીએ અને ઉગમ બિંદુથી θ0 જેટલા ખૂણા ઉપર ફેંકીએ છીએ તો એ પદાર્થ આ બ્લુ કલરની લાઈનમાં દેખાય એ પ્રમાણે ગતિ કરી અને બીજા સ્થાન ઉપર ક્યાંક પડશે. બરાબર? તો અહીંયા આગળ પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ દર્શાયેલી છે. આવી સ્થિતિમાં પદાર્થના બે જગ્યાના સ્થાન દર્શાયા. પદાર્થને જ્યારે આપણે કિક મારીએ છીએ અથવા તો ફેંકીએ છીએ એ વખતનું એટલે ઉગમ બિંદુ આગળનું એક સ્થાન અને પદાર્થ જ્યારે ટી સમયમાં કોઈ ચોક્કસ કોઈ અલગ સ્થાન ઉપર પહોંચે છે એ વખતનું સ્થાન, આ બે સ્થાનમાં આપણે દર્શાયા છે. આપણે મેળવવું છે કે કોઈ પણ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો એનો વેગનું સમીકરણ શું મળશે, એના સ્થાનનું સમીકરણ શું મળે, એનો પ્રવેગ કેટલો હશે, આ બધી બાબતો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો અહીં આગળ લખીએ સૌથી પહેલા કે ધારો કે પદાર્થને સમક્ષિતિજ સાથે θ0 જેટલા ખૂણા ઉપર v0 વેગથી ફેંકવામાં આવે છે. ધારો કે પદાર્થને સમક્ષિતિજ સાથે θ0 જેટલા ખૂણે v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો પદાર્થને શરૂઆતમાં આપણે શું કરીએ? θ0 જેટલા ખૂણા ઉપર v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકીએ. હવે પદાર્થ જેમ જેમ ઉપર તરફ જતો જશે એમ એમ એનો સમક્ષિતિજ આ જે ઉર્ધ્વ દિશામાંનું અંતર વધતું જશે, મહત્તમ ઊંચાઈએ અંતર મહત્તમ થશે, પછી પદાર્થ ધીમે ધીમે કરતો નીચે આવશે. એનો મતલબ એ થયો કે પદાર્થ ઉર્ધ્વ આ શિરોલંબ દિશામાં, ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. તેનો પ્રવેગ કેટલો છે એ મેળવીએ. તો ઉર્ધ્વ દિશામાંનો પ્રવેગ સદિશ એ. હવે પ્રવેગ તો તમને દેખાય છે કે પદાર્થ શિરોલંબ દિશામાં જ એનો પ્રવેગ છે, સમક્ષિતિજ દિશામાં એનો પ્રવેગ નથી. પદાર્થ સમક્ષિતિજ દિશામાં નિયમિત વેગથી ગતિ કરે છે અને ઉર્ધ્વ દિશામાં નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. માટે જે પ્રવેગ મળશે એ ઉર્ધ્વ દિશાને ધ્યાનમાં રાખીને મળશે અને પ્રવેગ હોય છે g. ઓકે, તો એની કિંમત છે ઋણ. આપણે હંમેશા પ્રવેગ નીચે તરફ ઋણ લઈએ છીએ. તો પદાર્થ જેમ જેમ ઉપર જશે એની ગુરુત્વ પ્રવેગની કિંમત -g ઇન્ટુ j કેરેટ. કેમ j કેરેટ લખ્યું? કારણ કે અહીંયા આગળ જે પ્રવેગ મળશે એ ફક્ત ઉર્ધ્વ દિશાનો જ મળશે. સમક્ષિતિજ દિશા એટલે x અક્ષનો પ્રવેગનો કોઈ ઘટક નહીં મળે. પ્રવેગ ફક્ત ગુરુત્વ પ્રવેગ જ આના અંદર મળશે. આ પ્રવેગના આપણે બે ઘટકો લઈ લઈએ. એક લઈએ ax અને એક લઈએ ay.
હવે અહીંયા આગળ તમને દેખાય છે કે પ્રવેગનો ફક્ત જે ઘટક જ છે માટે પ્રવેગનો આ ઘટક 0 અને ay તરીકે થશે -g. તો જે પ્રવેગ મળ્યો એ પ્રવેગનો ફક્ત તમને જે ઘટક જ મળશે, જેની કિંમત જ પ્રવેગની મળશે, ફક્ત એટલે કે y દિશામાંનો જ પ્રવેગ મળશે, x દિશામાંનો પ્રવેગ 0 હશે. આવી સ્થિતિમાં ચલો પદાર્થ શરૂઆતમાં ઉગમ બિંદુ ઉપર છે. હવે પદાર્થ ઉગમ બિંદુ ઉપર હોય તો ઉગમ બિંદુને અનુરૂપ આ પદાર્થના સ્થાનના યામ કયા થશે? શરૂઆતમાં પદાર્થ ઉગમ બિંદુ પર છે, therefore તેના સ્થાનના યામ x0 બરાબર 0 અને y0 બરાબર 0 કહેવાશે. શરૂઆતમાં પદાર્થ જો ઉગમ બિંદુ ઉપર હોય તો ઉગમ બિંદુને અનુરૂપ કોઈ પણ પદાર્થનું સ્થાનના યામ કયા થાય? x0 y0 0 0 થશે. હવે પદાર્થને શરૂઆતમાં આપણે v0 જેટલા વેગથી ફેંકીએ છીએ. જો અહીં આગળ v0 વેગનો જે ઘટક રહ્યો, v0 જે વેગ છે એ આવી દિશામાં છે. હવે આવી દિશામાં વેગ હશે તો એ વેગના બે ઘટક મળવાના, એક x અક્ષ ઉપરનો વેગ અને એક y અક્ષ ઉપરનો વેગ. તો જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એવા વખતે મળતો વેગ જે બે સ્વતંત્ર દિશામાંના વેગના પરિણામી વેગ જેટલો હોય છે. જો આ દિશામાંનો વેગ v0 cos θ, આ બાજુનો વેગનો ઘટક v0 sin θ, આ બંનેનો પરિણામી લો એટલે v0 થાય. તો આ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન મળતો જે વેગ છે એ વેગ એ વાસ્તવમાં બે સ્વતંત્ર વેગના ઘટકો એના પરિણામી જેટલો હોય છે. બરાબર? તો વેગના બે ઘટકો અહીંયા આગળ કયા મળશે? હવે વેગ v0 ના ઘટકો તો કયા થશે? એક v0x બરાબર કયો? એક x અક્ષ ઉપરનો ઘટક જો ખૂણો θ હોય તો આ થશે cos θ 0, તો બીજો થશે sin θ 0. તો v0x બરાબર v0 cos θ 0 અને v0y બરાબર v0 sin θ 0. ક્લિયર? તો આ જે વિગતો દર્શાવી એ કઈ છે કે જ્યારે પદાર્થ શરૂઆતમાં ઉગમ બિંદુ પાસે હોય ત્યારે એના સ્થાનના યામ થશે x0 y0 અને એવા વખતે પદાર્થને આપણે v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકીએ છીએ તો આ v0 ના બે ઘટકો મળશે, v0 cos θ 0, v0 sin θ 0. તો આપણે એના બંનેના ઘટકો દર્શાવી દીધા. હવે ધારો કે કોઈ t સમયે પદાર્થ એક q સ્થાન ઉપર પહોંચે છે. તો અહીંયા આગળ વિગતમાં લખીએ કે ધારો કે t સમયે પદાર્થ q સ્થાને પહોંચે છે. ઓકે, તો પદાર્થ t સમય q સ્થાને પહોંચી ગયો. હવે આ q સ્થાન માટે ફરીથી પેલાની જેમ એના સ્થાનના યામ મેળવીએ, q સ્થાન માટે વેગના યામ મેળવીએ અને q સ્થાન માટે આપણે પ્રવેગ. ચલો q સ્થાન માટે તો પ્રવેગ તો અચળ જ રહેવાનો છે, અચળ પ્રવેગી ગતિ છે એટલે પ્રવેગ તો લેવાની જરૂર નહીં. તો q સ્થાન જ્યારે પદાર્થ q સ્થાને પહોંચે છે એ દરમિયાન એનો વેગ કેટલો થાય છે અને એ દરમિયાન એનું સ્થાન કેટલું થાય છે મેળવી દઈએ. તો q સ્થાને પહોંચે છે, therefore તેના સ્થાનના યામ x બરાબર, ચલો કયું સૂત્ર મૂકીશું? તો અચળ પ્રવેગી ગતિ થાય છે અહીંયા આગળ, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. x0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર, પણ અહીંયા આગળ v0 x ઘટક ઇન્ટુ t પ્લસ 1/2 ax t સ્ક્વેર. આ સૂત્રની મદદથી પદાર્થ જ્યારે q સ્થાને પહોંચે છે એ દરમિયાન એનું સ્થાન મેળવી શકીએ. મેળવીએ. ચલો તો x બરાબર x0 શરૂઆતમાં x0 0 પ્લસ v0x બરાબર કિંમત છે v0 cos θ 0 ઇન્ટુ t પ્લસ 1/2 ax, પ્રવેગનો x ઘટક 0 છે માટે આ કિંમત 0 ઇન્ટુ t સ્ક્વેર
therefore x બરાબર કેટલા મળશે v0 cos theta 0 into t। તો આટલું સ્થાન મેળવશે પદાર્થ જ્યારે q બિંદુ આગળ પહોંચશે t સમયે એ વખતે એના સ્થાનનો x ઘટક આટલો થશે। સેમ આવી રીતે એના સ્થાનનો y ઘટક લઈએ। y बराबर y0 प्लस v0y सॉरी इंटू टी प्लस 1/2 ay t स्क्वेर। आ समीकरण की मदद थी आपणे y घटक मेळवीए। तो y बराबर ओके y0 तो y0 शुरुआत में 0 है प्लस v0y बराबर v0 sin थीटा 0 इंटू टी प्लस 1/2 ay तरीके माइनस जी ए माइनस 12 अहीं लई लीए तो अहीं आगळ पहलाथी लखी दीए माइनस जी इंटू टी स्क्वेर। देयरफॉर y बराबर समीकरण शुं मळ्युं v0 sin थीटा 0 इंटू टी माइनस 1/2 gt स्क्वेर। तो आ मळ्युं पदार्थ ज्यारे q स्थाने आवे छे ए वखते एनो स्थाननो y घटक पदार्थ q स्थाने आई गयो तो आवी स्थिति में q स्थान माटे पदार्थनो y घटक केटलो हशे तो आटलो हशे। हवे खबर छे के पदार्थ ज्यारे q स्थाने आवशे तो q स्थाने एनो वेग लईशुं तो वेग धारो के v ए आ दिशामां मळ्यो। अहींया आ वेगना पण बे घटको मळशे एक vx अने vy तो ए बंने घटको केटला हशे ए मेळवीए। तो पदार्थना q स्थान पदार्थनो q स्थान पासेनो वेग सदिश v छे। देयरफॉर एना बे घटको लईए vx बराबर तो सूत्र कयुं वापरीशुं तो अचल प्रवेगी गति थाय छे तो अचल प्रवेगी गतिना समीकरणनो उपयोग करीए। कयुं v0x प्लस at अथवा तो ax इंटू टी आ समीकरणनो उपयोग करीने x घटक मेळवीए। तो vx बराबर v0x v0 cos थीटा 0 प्लस ax ની કિંમત 0 तो 0 इंटू टी एटले 0। देयरफॉर vx बराबर v0 cos थीटा 0 तो x घटक आपणने मळी गयो आटलो। ओके चलो सेम आवी रीते आपणे y घटक मेळवीए। तो vy बराबर v0y प्लस ay इंटू टी। देयरफॉर vy बराबर v0y ओके v0y बराबर थशे v0 sin थीटा 0 v0 sin थीटा 0 प्लस ay तरीके माइनस जी तो ए माइनस अहींया ज लई लईए तो थई जशे माइनस जी टी। तो आ मळ्यो वेगनो y घटक। क्लियर ओके चलो आपणे आने समीकरण नंबर 1 आपी दईए। समीकरण 2 समीकरण 3 अने समीकरण 4। हवे अहींया जो फरीथी आखी एकवार थियरी जोई लईए। आटला सुधीनी थियरी आपणे शुं कर्युं थियरीमां धारो के टाइटल आम पूछाय के प्रक्षिप्त गति एटले शुं तथा प्रक्षिप्त पदार्थ एटले शुं अने प्रक्षिप्त गति करता पदार्थ माटे प्रारंभिक अने टी समयना स्थान माटे स्थान अने वेगना सूत्रो मेळवो। तो अहीं आगळ जो के शरूआत में शुं कर्युं के ज्यारे कोई पदार्थ प्रक्षिप्त गति करतो होय तो एवी स्थितिमां समक्षितिज दिशामां एनो वेग अचल रहे अने ऊर्ध्व दिशामां प्रवेग अचल रहे। आटली वस्तु याद राखवानी। तो अहीं आगळ सौथी पहेला आपणे कोई पदार्थने समक्षितिज साथे थीटा 0 जेटला खूणा उपर फेंकीए v0 जेटला वेगथी तो आवी स्थितिमां ए पदार्थनो ऊर्ध्व दिशामांनो प्रवेग केटलो छे तो प्रवेग तमने मळशे फक्त गुरुत्व प्रवेग ज लागे छे अने ए प्रवेग हशे जी जे कैरेट पण गुरुत्व प्रवेग अधो दिशामां छे माटे किंमत माइनस जी जे कैरेट। जे कैरेटनो मतलब ए थयो के प्रवेगनो फक्त y घटक ज हाजर छे x घटक शून्य छे माटे एना घटको स्वरूपे दर्शावीए तो x बराबर 0 ने y बराबर माइनस जी। हवे आपणे एवुं मानी लईए के जे पदार्थ छे ए पदार्थ शरूआतमां धारो के उगम बिंदु पासे छे।
ઉગમ બિંદુ પાસે હોય તો ઉગમ બિંદુને અનુરૂપ એના સ્થાનના યામ શું થાય? તો કોઈ પણ પદાર્થ ઉગમ બિંદુ પાસે હોય તો એનો સ્થાનના યામ થશે 0 0. તો x0 બરાબર 0, y0 બરાબર 0. તો એના સ્થાનના યામ આપણને મળી ગયા x0 y0. હવે પદાર્થને શરૂઆતમાં આપણે v0 જેટલા વેગથી ફેંકીએ છીએ, એ પણ પાછું θ0 જેટલા ખૂણા ઉપર. તો આ v0 એ વાસ્તવમાં શું છે? એના જે બે ઘટકો રહ્યા આ બંને ઘટકોનો પરિણામી છે. તો v0 ના બે ઘટકો મળશે. v0x બરાબર v0 cos θ0, v0y બરાબર v0 sin θ0. તો બે ઘટકો મળી ગયા. હવે પદાર્થ પ્રક્ષિપ્ત થતો ધારો કે t સમય q બિંદુ પાસે પહોંચે છે. તો q બિંદુ પાસે એના સ્થાનના યામ, q બિંદુ એ કઈ જગ્યાએ આવેલું હશે? તો એના સ્થાનના યામ એટલે કે x અને y ની કિંમતો કેટલી છે? તો એ મેળવવા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. તો x બરાબર x0 પ્લસ v0 xt પ્લસ 1/2 ax ઇન્ટુ t સ્ક્વેર સમીકરણનો ઉપયોગ કરીએ અને આ સમીકરણની મદદથી આપણે x ની કિંમત મેળવી દઈએ. પદાર્થ જ્યારે x દિશામાં એનું સ્થાન થાય તો y દિશામાં પણ થશે. તો y ઘટક પણ મેળવી દીધો આપણે. હવે પદાર્થ q બિંદુ પાસે એનો વેગનો ઘટક લીધો તો વેગ આવી દિશામાં મળ્યો. તો આ વેગના બે ઘટકો vx અને vy મળ્યા. તો vx અને vy પણ આપણે મેળવી દીધા. બરાબર. તો એકદમ ઇઝીલી યાદ રાખવાની આ એકદમ ઇઝીલી મેથડ છે. આ મેથડની મદદથી પ્રક્ષિપ્ત પદાર્થ માટેના સમીકરણો આપણે યાદ રાખી શકીએ. હવે આપણે થોડું અંદર આગળ ઉમેરીએ. આ સમીકરણો યાદ રાખજો. હું ફક્ત એટલા સમીકરણો જ લખું છું કારણ કે એ સમીકરણોનો હવે આપણે ઉપયોગ જ કરવાનો છે. તો આપણે જે x આ જે સમીકરણો છે એ સમીકરણો હું અહીંયા આગળ લખી દઉં છું. q બિંદુ પાસે q બિંદુ પાસે ચલો પહેલા x લઈએ. તો x ની કિંમત કેટલી છે? v0 cos θ0 ઇન્ટુ t. અને એ વખતે આને આપણે સમીકરણ 1 કીધું હતું. y બરાબર v0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર. આને આપણે સમીકરણ 2 કીધું હતું. ત્યારબાદ વેગ માટેના સમીકરણોમાં લઈ લઈએ કે vx બરાબર v0 cos θ0. ઓકે, આને આપણે કહીએ સમીકરણ 3. અને છેલ્લું vy બરાબર v0 sin θ0 માઇનસ gt સમીકરણ 4. ઓકે, હવે આ બધું બાકીનું હું કાઢી નાખું છું. હવે પ્રશ્ન એમ પૂછાય છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને ઉડ્ડયન માટે જે ત્રીજા નંબરનું છે કે મહત્તમ ઊંચાઈ. એક તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને ઉડ્ડયનનો કુલ સમય મેળવો. આ રીતે ટાઇટલ હું બીજું અલગ ટાઇટલથી પણ પૂછાય છે. પ્રક્ષિપ્ત ગતિ માટે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈ ના સૂત્રો મેળવો. પ્રક્ષિપ્ત ગતિ કરતો કોઈ પદાર્થ હોય એ પદાર્થે જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ દરમિયાન લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈ h, આ ત્રણની ગણતરી કરો. તો ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલું નંબર 1,
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એ દરમિયાન કેટલો સમય લાગે છે એ આપણે મેળવીએ. તો જુઓ, ચલો આકૃતિ જોઈએ. ધારો કે XY સમતલ લઈ લઈએ. પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે અને એ આ જગ્યાએ નીચે પડે છે. તો આ જગ્યાએ મહત્તમ ઊંચાઈ ક્યાં પ્રાપ્ત કરશે? તો આ સ્થાન ઉપર. તો મહત્તમ ઊંચાઈ જે જગ્યાએ પ્રાપ્ત કરે એ દરમિયાનનો સમય t બરાબર t મેક્સિમમ લઈ લઈએ. હવે તમે જુઓ કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે શું થાય? તો આ બિંદુ પાસે તમે વેગ લો તો આ વેગ મળ્યો, તો એ વેગના બે ઘટકો તમે મેળવી શકો. આ બિંદુ પાસે તમે વેગ લેશો તો એ વેગના પણ તમે બે ઘટકો મેળવી દેશો. પણ આ બિંદુ પાસે તમે વેગ લેશો તો કયો મળશે? તો વેગ આવી દિશામાં મળવાનો, અને આવી દિશામાં એટલે ફક્ત તમને સમક્ષિતિજ દિશામાં જ મળશે. તો મહત્તમ ઊંચાઈ જ્યારે પ્રાપ્ત કરે છે પદાર્થ, એવા વખતે ફક્ત એનો વેગ, એ વેગનો x ઘટક જ મળશે. તમે જુઓ, વેગ આ જ બિંદુ પાસે વેગ લો તો એના સ્પર્શકની દિશામાં એટલે આવી દિશામાં મળી ગયો, અને આવી દિશા એટલે તો ફક્ત સમક્ષિતિજની દિશા થઈ. તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એ દરમિયાન એના વેગનો y ઘટક શૂન્ય થાય. બાકી બધા બિંદુ પાસે જુઓ, આ બિંદુ પાસે વેગ આવો તો એના બે ઘટકો તમે આસાનીથી મેળવી શકો. પણ આ બિંદુ પાસે તો તમે ફક્ત એક જ ઘટક મેળવી શકો, x ઘટક જ, y ઘટક શૂન્ય થાય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે મહત્તમ ઊંચાઈએ પદાર્થના વેગનો y ઘટક શૂન્ય થાય છે. Therefore Vy બરાબર 0. વેગનો y ઘટક શૂન્ય થઈ ગયો. તો આપણે વેગના y ઘટકનું જે સમીકરણ છે સમીકરણનો ઉપયોગ કરીએ. તો સમીકરણ આ પ્રમાણેનું છે, ચોથા નંબરનું સમીકરણ, કે Vy બરાબર V0 sin θ0 માઇનસ GT. આ ચોથા નંબરનું સમીકરણ. વેગનો y ઘટક શૂન્ય છે તો ત્યાં આગળ શૂન્યની કિંમત મૂકી દઈએ. અહીંયા આગળ શૂન્ય, V0, ઓકે, V0 sin θ0, V0 sin θ0 માઇનસ G, અને એ વખતનો સમય t મેક્સિમમ લઈ લઈએ. y ઘટક શૂન્ય થાય તથા t બરાબર tm મળે. સમય t એ t મેક્સિમમ મળશે, અને એ tm આપણે શોધવા છે તો એને કરતા બનાવો. તો GTM બરાબર V0 sin θ0. Therefore Tm બરાબર V0 sin θ0 ભાગ્યા G. તો આ જે સમીકરણ મળ્યું એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એ દરમિયાનના સમયગાળાનું સમીકરણ મળી ગયું છે. બરાબર. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ દરમિયાન વેગનો y ઘટક શૂન્ય થઈ જાય. વેગનો y ઘટક શૂન્ય થશે તો એ દરમિયાન સમય t મેક્સિમમ મળશે. કિંમત મેળવી દીધી અને સમય પણ આપણે મેળવી દીધો. હવે બીજું મેળવીએ, ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય. ઓકે, ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયન એટલે શું? તો ચલો આપણે ધારો કે આકૃતિ ફરીથી લઈ લઈએ. x અને y પદાર્થને પ્રક્ષિપ્ત કરાવીએ. પદાર્થ પ્રક્ષિપ્ત થઈ અને ધારો કે આ જગ્યાએ પડે છે, અહીંયા આવે છે. તો અહીંથી પદાર્થ શરૂ કરે છે અને આ જગ્યાએ પદાર્થ નીચે પડે છે. તો આ દરમિયાન જે સમય લાગે એ સમયને આપણે ઉડ્ડયનનો કુલ સમય તરીકે ઓળખીએ છીએ. તો ઉડ્ડયનનો કુલ સમય એટલે પદાર્થ જ્યાંથી શરૂઆત કરે અને પદાર્થ જ્યાં પ્રક્ષિપ્ત થઈ અને નીચે પડે તો એ દરમિયાન જે સમયગાળો લાગ્યો એ સમયગાળાને આપણે ઉડ્ડયનનો કુલ સમય તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઉડ્ડયનનો કુલ સમય એટલે અહીંથી શરૂ કરે છે અને આ દરમિયાન પહોંચે છે. ચલો, એ દરમિયાન ઉડ્ડયનનો જે કુલ સમય છે એને આપણે ટી ફ્લાઇંગ ટાઈમ, ઉડ્ડયનનો સમય t બરાબર tf લઈ લઈએ. અહીં t બરાબર tf લેતા. ચલો, t બરાબર tf લઈએ તો શું થશે? તો એના માટે કયું સમીકરણ વાપરીએ? તો જુઓ,
पदार्थ અહીંથી શરૂ કરે છે અને આ જગ્યાએ પહોંચે છે। હવે સમક્ષિતિજ દિશામાં તમે જુઓ, પદાર્થ અહીંથી અહીંયા સુધી આવે છે તો સમક્ષિતિજ દિશામાં તો અંતર કાપે છે, પણ પદાર્થ આ જગ્યાએ હતો ને આ જગ્યાએ પહોંચ્યો તો અહીંથી લઈ અહીંયા સુધીમાં વચ્ચે તો પદાર્થનું વાય દિશામાં સ્થાનાંતર થશે, પણ આ બંને બિંદુ પાસે ગણીએ તો આ જગ્યાએ પદાર્થનું વાય સ્થાન 0, વાયયામ 0, અને પદાર્થ ઉડી અને જ્યારે નીચે પડે છે, જે જગ્યાએ પડે છે એ જગ્યાએ પાછો ફરીથી આપણે એનો વાયામ લઈએ તો કેટલો થાય? 0 થવાનો। અહીંયા આગળ આ બિંદુ પાસે વાયામ મળશે, આ જગ્યાએ મળશે, આ જગ્યાએ મળશે, આ જગ્યાએ મળશે, આ જગ્યા પણ મળશે, આ જગ્યાએ પણ મળશે, પણ પદાર્થ અહીંથી લઈને જ્યારે ઉડી અને નીચે પડે છે, જે જગ્યાએ પડે છે એ જગ્યાએ વાયામ લેશો તો કેટલો થાય? 0 થશે। તો લેતા t બરાબર tf અને y બરાબર 0 લેતા, તો y બરાબર 0 લેતા તો y નું સમીકરણ આપણે પકડીએ તો y બરાબર v0 sin theta 0 into t minus 1/2 gt સ્ક્વેર। ઓકે, હવે આની અંદર આ જે સમીકરણ રહ્યું એમાં આપણે y બરાબર 0 લઈ લઈએ, બરાબર v0 sin theta 0, t બરાબર ઉડ્ડયનનો સમય tf માઇનસ 1/2 g tf નો સ્ક્વેર। આમાંથી એક tf કોમન કાઢો, બરાબરની આ બાજુ લાવો, 0 થઈ જશે તો એક tf કાઢી નાખો તો v0 sin theta 0 માઇનસ 1/2 g tf। આ પદને બરાબરની આ બાજુ લાવો તો 1/2 g tf બરાબર v0 sin theta 0। tf ને કરતા બનાવીએ તો 2 પેલી બાજુ 2v0 sin theta 0 છેદમાં g। તો આ જે સમીકરણ મળ્યું આપણને એ સમીકરણ ઉડ્ડયનના કુલ સમયનું, ફ્લાઇંગ ટાઈમ, ઉડ્ડયનનો કુલ જે સમય હતો એના માટેનું સમીકરણ મળ્યું છે। ત્યારબાદ હવે લઈએ મહત્તમ ઊંચાઈના સૂત્રો, એટલે મહત્તમ ઊંચાઈ। તો મહત્તમ ઊંચાઈ માટેનો આપણે સૂત્ર મેળવીએ, ત્રીજા નંબરનું છે મહત્તમ ઊંચાઈ। ઓકે, મહત્તમ ઊંચાઈ પદાર્થ ક્યારે પ્રાપ્ત કરશે? માની લઈએ કે પદાર્થ માટે આપણે આલેખ દોરીએ, અહીંથી પદાર્થ શરૂ કરે છે અને આ જગ્યાએ નીચે પડે છે, તો મહત્તમ ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરશે? તો દેખાય છે કે આ જગ્યાએ પદાર્થ મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરશે। તો આવી સ્થિતિમાં જે y દિશામાંનું સ્થાનાંતર y છે એને આપણે લઈ લઈએ h તરીકે, અને જે જગ્યાએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ દરમિયાન લાગતો સમય મહત્તમ સમય t મેક્સિમમ છે। તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ દરમિયાન સ્થાનાંતર y બરાબર h લઈ લઈએ અને મહત્તમ ઊંચાઈ વખતે લાગતો સમય t બરાબર tm લઈ લઈએ। મહત્તમ ઊંચાઈ દરમિયાન y બરાબર h तथा t बराबर tm लेता। क्लियर? ओके, चलो तो समीकरण આપણે y बराबर h લેવાના છે, તો y નું સમીકરણ કયું છે? આ રહ્યું, તો એ સમીકરણનો ઉપયોગ કરીએ। y બરાબર v0 sin theta 0 into t माइनस 1/2 gt स्क्वेर। ओके, आ समीकरण है, ये समीकरण उपयोग करिए ज्यां y बराबर लई लीए आपणे h बराबर v0 sin थीटा 0 t तरीके महत्तम समय t मैक्सिमम माइनस 1/2 g t मैक्सिमम नो वर्ग। हवे tm नी किंमत जे रही ए आपणे आ किंमत लई लईए। ओके, आना 4 हतुं, आना 5 नंबरनुं समीकरण आपी दीए, आने कही दिए 6 नंबर। આપણે કામ કરીએ, tm ની જે કિંમત છે સમીકરણ 5 ઉપરથી મૂકી દઈએ। therefore h બરાબર v0 sin theta 0 tm તરીકે લઈએ v0
sin θ 0 ભાગ્યા g માઇનસ 1/2 g v0 sin θ 0 ભાગ્યા g નો વર્ગ. ઓકે, ત્યાં સુધી તમને લગભગ દેખાતું હશે. ઓકે, હવે અહીં આગળ h બરાબર જો v0 એટલે થઈ જશે v0 સ્ક્વેર sin θ 0 sin θ 0 તો થઈ જશે sin θ 0 સ્ક્વેર છેદમાં g માઇનસ અહીં આગળ જો એક g કેન્સલ થઈ જવાનો, વર્ગ છે એટલે એક g કેન્સલ થઈ ગયો, ઉપર મળશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ભાગ્યા 2g મળશે. એક g કેન્સલ થયા છે, વર્ગ છે એટલે એક g કેન્સલ થઈ ગયો તો વધ્યા 2g. હવે તમે જો આનું તમે સિમ્પલ સાદુરૂપ આપો તો બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? v0 સ્ક્વેર sin θ 0 સ્ક્વેર બાય g બંનેમાંથી સામાન્ય નીકળે છે. v0 સ્ક્વેર sin θ સ્ક્વેર 0 ભાગ્યા g સામાન્ય લઈ લો તો પહેલામાંથી 1 અને બીજામાંથી 1/2. therefore h બરાબર 1 ઓછા અડધો તો અડધો આની સાથે ગુણાઈ જશે તો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ભાગ્યા 2g. તો આ જે મળ્યું આપણને એ મહત્તમ ઊંચાઈ પદાર્થ જ્યારે પ્રાપ્ત કરશે ત્યારે મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ છે. ક્લિયર? આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે જેનો ઉપયોગ આપણે કરવાનો છે દાખલાઓની અંદર. સમજી લેજો, આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે, એ બધા સૂત્રોનો આપણે દાખલામાં ઉપયોગ કરીશું. ખ્યાલ આવી ગયો? તો ફરીથી જોઈ લો કે આપણે કયા કયા સમીકરણો કેવી રીતે મેળવ્યા હતા એ. તો સમીકરણો મેળવવા માટે સૌથી પહેલાં આપણે જે 4 આ સમીકરણો છે એના આપણે ખાસ યાદ રાખવાના છે. આ 4 સમીકરણો જો યાદ રહી ગયા તો એના માટે પહેલાં તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો? તો મહત્તમ ઊંચાઈ વખતે વેગનો y ઘટક 0 થશે. માટે y જે ઘટક 0 થાય એનું સમીકરણ લઈ લો તો vy નું સમીકરણ લઈ લીધું. ટી એમને કરતા બનાય. ઉડ્ડયનનો કુલ સમય એટલે પદાર્થ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર પહોંચે છે એ દરમિયાન ઉડીને જે જાય એ દરમિયાનનો સમય. એ સમયને આપણે ફ્લાઇંગ ટાઈમ TF કહી દઈએ અને એ વખતે સ્થાનાંતર 0 થી હતો તો 0 ઉપર જ તો સ્થાનાંતર y 0 થઈ ગયો. y 0 થાય તો y વાળો સૂત્ર મૂક્યું અને TF મેળવી દીધું. મહત્તમ ઊંચાઈ તો પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે દરમિયાન સ્થાનાંતર y h લઈ લઈએ અને એ દરમિયાનનો સમય t મેક્સિમમ તો y ની કિંમત h લીધી તો y નું સમીકરણ મેળવ્યું અને h ની કિંમત મેળવી દીધી. તો આમ એકદમ ઇઝીલી આપણે દાખલાઓ જે થિયરીના જે સૂત્રો છે એ સૂત્રો આપણે મેળવ્યા છે. હજી એક અંદર થિયરીમાં બીજો એક પોઈન્ટ પૂછાય છે કે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ગતિ કરતો હોય એ દરમિયાન અવધિનું સૂત્ર મેળવો. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દરમિયાન અવધિનું સૂત્ર. અવધિ એટલે શું તથા મહત્તમ અવધિ એના માટેનું પણ સમીકરણ મેળવો. તો પ્રક્ષિપ્ત ગતિ માટે અવધિનું સૂત્ર, અવધિ કોને કહીશું? તો માની લઈએ કે પદાર્થ જે છે XY સમતલમાં અહીંથી લઈ અને આ જગ્યા ઉપર પહોંચે છે તો આ દરમિયાન પદાર્થે X દિશામાં કરેલું જેટલું સ્થાનાંતર હોય એના આપણે કહીશું અવધિ. અવધિ એટલે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જેના આપણે અવધિ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો અવધિમાં પદાર્થ ફક્ત x દિશામાં જ સ્થાનાંતર કરે છે. એનો મતલબ પદાર્થનો y ઘટક કેવો થઈ જાય છે? 0. પદાર્થ ફક્ત x દિશામાં સ્થાનાંતર કરશે. અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. એનો મતલબ ઉર્ધ્વ દિશાનો ઘટક y ઘટક 0 હશે. તો અહીંયા અવધિ માટેનું આપણે સૂત્ર મેળવીએ તો પદાર્થ જ્યારે પ્રારંભમાં આ જગ્યાએ હોય છે ત્યાંથી પદાર્થ જ્યારે આ જગ્યા ઉપર પહોંચે છે એ દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જેને આપણે અવધિ કહીએ છીએ. અને અવધિ માટે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ
દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે, પહેલી વાત। અને જ્યારે અવધિ હોય એ વખતે x બરાબર r લેવાના અને y બરાબર 0 થશે, કારણ કે અવધિ કોને કહેવાય? સમક્ષિતિજ દિશામાં અંતર કાપે। તેનો મતલબ શિરોલંબ દિશામાં પદાર્થ કોઈ અંતર નહીં કાપતો હોય તો શિરોલંબ દિશામાં અંતર નહીં કાપતો હોય તો y બરાબર આપણે 0 લઈ શકીએ। ક્લિયર? તો આપણે એક અવધિનું સમીકરણ મેળવ્યું। હવે એના માટે આપણે સૂત્ર લઈએ કે x દિશામાં r જેટલું અંતર કાપે છે તો x નું સમીકરણ મેળવીએ। તો x બરાબર v0 cos θ 0 into t, આ સમીકરણનો ઉપયોગ કરીએ। હવે પદાર્થ આ જગ્યાએથી લઈને આ જગ્યા સુધી પહોંચે છે એ દરમિયાનનું સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર અવધિ કહીએ, પણ આ તો વાસ્તવમાં શું થયું? પદાર્થ ઉગમ બિંદુથી આ જગ્યાએ પહોંચે એ દરમિયાન લાગતો સમય તો ઉડ્ડયનનો કુલ સમય છે, તો અવધિ દરમિયાન જે સમય લાગશે એ સમય તો ઉડ્ડયનનો કુલ સમય થશે। અવધિ દરમિયાન જે સમય લાગશે એ સમય તો ઉડ્ડયનનો કુલ સમય થશે। તો ઉડ્ડયનના કુલ સમય માટે અવધિની જે કિંમત છે અવધિની કિંમત મેળવીએ। ધેરફોર x તરીકે લઈએ r બરાબર v0 cos θ 0 into t તરીકે ઉડ્ડયનનો કુલ સમય tf। તો અહીંયા આગળ લખીએ t બરાબર tf। આમાંથી આપણે tf ની જે કિંમત આગળ મેળવી છે આ એ કિંમત અંદર મૂકી દઈએ તો આ બધું કાઢી દો। tf ની જે કિંમત છે એ tf ની કિંમત આપણે મેળવીએ, મૂકી અંદર। Therefore r બરાબર v0 cos θ 0 into tf, tf ની સમીકરણ 6 ઉપરથી કિંમત લઈએ 2v0 sin θ 0 ભાગ્યા g, આ કિંમત tf ની મૂકી દઈએ। Therefore r બરાબર અહીંયા જો v0 તો v0 સ્ક્વેર, ઓકે, 2 m ના m રહેવા દઉં, sin θ cos θ ભેગા લઈ લો, sin θ 0 cos θ 0 ભાગ્યા g। Therefore r બરાબર v0 સ્ક્વેર 2 sin θ cos θ બરાબર sin 2 θ થાય, તો આ થયા sin 2 θ ભાગ્યા g। તો આ મળ્યું એ અવધિનું સૂત્ર મળ્યું છે, સમીકરણ 8। અવધિનું કુલ જે સમક્ષિતિજ દિશામાં કુલ અંતર કાપે છે એને આપણે અવધિ કહીએ છીએ। સમક્ષિતિજ દિશામાં કુલ અંતર કાપે તો ઉડ્ડયનનો કુલ સમય થયો એ દરમિયાન સમય, તો એ સમય ઉડ્ડયનના કુલ સમયનું જ્યારે મૂલ્ય મૂક્યું ત્યારે અવધિ r ની કિંમત મળી ગઈ છે। ક્લિયર? હવે ધારો કે હું એમ પૂછું કે કોઈ પદાર્થ છે એ પદાર્થને તમે કેટલા ખૂણા ઉપર ફેંકો કે જેથી પદાર્થ સમક્ષિતિજ દિશામાં મહત્તમ અંતર કાપે। જો સમજો, માની લો કે કોઈ એક મશીન આપણી પાસે છે કે જેમાંથી બોલ છૂટે છે, ધડ 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 કરતા બોલ નીકળે છે અંદરથી। હવે એ મશીનને સમક્ષિતિજ સાથે હું કેટલા ખૂણા ઉપર રાખું કે જેના લીધે પદાર્થ ઉછળી અને જ્યારે દૂર પડે ત્યારે સમક્ષિતિજ સાથે મહત્તમ અંતર કાપે। એટલે ટૂંકમાં મહત્તમ અવધિ ક્યારે મળશે? મહત્તમ અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં મહત્તમ અંતર ક્યારે કાપશે? તો મહત્તમ અવધિ માટે મહત્તમ અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં મહત્તમ અંતર ક્યારે કાપે કે જ્યારે sin 2 θ 0 આની કિંમત 1 થઈ જાય, sin 2 θ 0 બરાબર 1 થાય તો અવધિ મહત્તમ મળે, અને એ અવધિ મહત્તમને આપણે લખીએ r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર ભાગ્યા g। તો જ્યારે જ્યારે અવધિ મહત્તમ મળી જાય ત્યારે સૂત્ર કયું મળશે? r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર ભાગ્યા g, અને મહત્તમ અવધિ વખતે sin 2 θ 0 ની કિંમત 1 થાય। ચલો આપણે એ શોધવું છે કે sin 2 θ 0 એટલે કેટલા ખૂણા ઉપર અવધિ મહત્તમ થાય। તો આ જે સમીકરણ હતું એનો ઉપયોગ કરીએ।
sin 2 theta 0 બરાબર 1, therefore 2 theta 0 બરાબર sin inverse 1, therefore 2 theta 0 sin ની કિંમત 1 ક્યારે થાય 90 ડિગ્રી વખતે, therefore theta 0 બરાબર 90 ભાગ્યા 2, therefore theta 0 બરાબર 45 ડિગ્રી। એટલે જે મશીન રહ્યું એ મશીનને હું ધારો કે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણા ઉપર રાખું અને પછી એમાંથી બોલ છોડું તો એ મહત્તમ અંતર કાપશે, એટલે અવધિ તમને મહત્તમ મળશે। આ યાદ રાખવાનું છે। એમસીક્યુમાં JEE નીટ ગુજકેટમાં આપણે JEE નીટમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ।